चलो मित्रों, प्रश्न नंबर 36 થી ચાલુ કરીએ છીએ આપણે હવે. ગઈકાલનું અધૂરું ગાઈડમાંથી પ્રશ્ન નંબર 36 છેલ્લે આપણે અનુરણ ભણ્યા હતા આપણે. પ્રશ્ન 36 કોઈ પડઘો 3 સેકન્ડ સમય પછી સંભળાય જો ધ્વનિનો વેગ 342 મીટર પ્રતિ સેકન્ડ સ્ત્રોત અને પરાવર્તક સપાટી વચ્ચેનું અંતર કેટલું હશે? સ્ત્રોત અને પરાવર્તક સપાટી વચ્ચેનું અંતર. પડઘો જે સંભળાય છે એ અહીંયાથી સામે જઈને પાછો આવે એનો સમયગાળો આપ્યો છે ને એનું ડિસ્ટન્સ કહેવાય. અહીંયા સ્ટાર્ટ કરીએ છીએ આપણે. પ્રશ્ન 37 36 કોઈ પડઘા માટે સમય આપ્યો છે 3 સેકન્ડ. વેગ આપ્યો 342 મીટર પ્રતિ સેકન્ડ. તો સ્ત્રોત અને પરાવર્તક સપાટી વચ્ચેનું અંતર શોધો. ચલો પહેલા તો વેગ બરાબર અંતર છેદમાં સમય 342 ઇઝ ઇક્વલ ટુ અંતર, આમાં દિશા નથી એટલે આપણે સ્થાનાંતર નથી લખતા. સમય 3 સેકન્ડ 3 બરાબર અંતર. એક 1024 મીટર એનું અંતર થયું. પણ આ કોનું અંતર થયું? પડઘા માટેનું અંતર થયું આ. એટલે અહીંયાથી ધ્વનિ સ્ત્રોત છે, અહીંયાથી ધ્વનિ ઉત્પન્ન થયો, એ ધ્વનિ અહીંયા અથડાયો પરાવર્તક સપાટી છે. આ છે પરાવર્તક સપાટી. અહીંયાથી ઉત્પન્ન થઈને અહીંયાથી આમ ગયો અને અહીંયાથી આમ પાછો આવ્યો. એ કુલ ડિસ્ટન્સ 1024 મીટર. માટે ધ્વનિ સ્ત્રોત અહીંયાથી આમ થી આમ પાછો આવવાનું અંતર કુલ અંતર 1024 મીટર છે. આપણને એવું પૂછ્યું ધ્વનિ સ્ત્રોત અને પરાવર્તક સપાટી વચ્ચેનું અંતર કેટલું? તો એને 2 વડે ભાગવું પડે. આન્સર આવ્યો 513 મીટર. ચલો મિત્રો, હવે આપણે પ્રશ્ન 37 ગુણક પરાવર્તન 12.3.3 ગાઈડમાંથી વાંચીએ છીએ આજે. ધ્વનિના ગુણક પરાવર્તનના ઉપયોગો લખો. ગુણક પરાવર્તન એટલે મેગાફોન કે લાઉડસ્પીકર, હોર્ન, તુરી તથા શેનાઈ જેવા વાદ્યો વગેરે એવી રીતે બનાવવામાં આવે છે કે જેથી ધ્વનિ બધી દિશામાં ફેલાવાને બદલે ફક્ત એક જ ચોક્કસ દિશામાં ગતિ કરે. જો આકૃતિ 12.14 મિત્રો, આ જે આકૃતિ આપેલી છે આમાં લાઉડસ્પીકર, આ મેગાફોન કહેવાય, આ હોર્ન કહેવાય. આનો જે આકાર છે અહીંયાથી જે ધ્વનિ નીકળે છે એ ધ્વનિ અહીંયા એક ચોક્કસ દિશામાં ગતિ કરે, આગળ ફેલાય એવી રચના આમાં કરેલી છે. આ યંત્રોમાં એક નળીનો આગળનો ભાગ, અહીંયાથી આગળનો ભાગ ખુલ્લા શંકુ આકારનો છે જે સ્ત્રોતથી ઉત્પન્ન થતા ધ્વનિને વારંવાર પરાવર્તિત કરે છે અને શ્રોતાઓની દિશામાં આગળ તરફ મોકલે છે. અહીંયાથી જે ધ્વનિ નીકળ્યો મિત્રો, અહીંયાથી નીકળે પણ આની રચના આમ પહોળી થાય છે. અહીંયા ખુલ્લા શંકુની રચના છે એટલે અહીંયા જે ધ્વનિ નીકળે અહીંયા સતત અથડાયા કરે એટલે વારંવાર પરાવર્તન પામીને પછી આગળ બધી દિશામાં એ ફેલાય છે, શ્રોતાઓની દિશામાં આગળ તરફ મોકલે છે. સ્ટેથોસ્કોપ એક મેડિકલ ઉપકરણ છે જે શરીરની અંદર ખાસ કરીને હૃદય કે ફેફસાઓમાં ઉત્પન્ન થતા ધ્વનિને સાંભળવાના કામમાં આવે છે. સ્ટેથોસ્કોપમાં દર્દીના હૃદયના ધબકારાનો ધ્વનિ વારંવાર પરાવર્તન પામી ડોક્ટરના કાન સુધી પહોંચે છે. અહીં આ ડોક્ટર આ બાળકના હૃદયના ધબકારા સાંભળે છે તે સ્ટેથોસ્કોપની મદદથી. સ્ટેથોસ્કોપનું સાધન શું કામ કરે? એ હૃદયના ધબકારાને નળીની અંદર વારંવાર પરાવર્તિત કરે અને પછી ડોક્ટરના કાનમાં એ સંભળાય છે. કોન્સર્ટ હોલ, સંમેલન ઓરડા, સિનેમા હોલની છત વક્રાકાર બનાવવામાં આવે છે જેથી પરાવર્તન બાદ ધ્વનિ હોલના બધા ભાગ સુધી પહોંચી જાય છે. મિત્રો, હોલ મોટો હોય, આપણા ક્લાસરૂમ બહુ મોટા હોય અને બધાને ભણાવવાનું હોય અને છેક સુધી અવાજ પહોંચાડવાનો હોય બધી જગ્યાએ, ચારે ચાર દિશામાં, તો એની છત આવી વક્રાકાર બનાવે.
જેને કારણે અહીંયાથી ઉત્પન્ન થયેલો ધ્વનિ અહીંયા આગળ આમ પરાવર્તન પામ્યું, અહીંયા આગળ આમ પરાવર્તન પામ્યું, અહીંયા આગળ આમ પરાવર્તન પામ્યું, અહીંયા આગળ આમ પરાવર્તન. અહીંયાથી જે ધ્વનિ, આ ધ્વનિ સ્ત્રોત છે, આ ધ્વનિ સ્ત્રોતમાંથી જે ધ્વનિ ઉત્પન્ન થયો તો અહીંયા જુદી જુદી જગ્યાએ અથડાઈને પરાવર્તન પામીને અહીંયા બધા બેઠેલા શ્રોતાઓના કાનમાં જાય છે. છેક છેડા સુધીના શ્રોતાને પણ એ સારી રીતે સાંભળી શકાય છે. ક્યારેક ક્યારેક વક્રાકાર ધ્વનિ બોર્ડ મંચની પાછળ રાખવામાં આવે છે, જેથી ધ્વનિ આ ધ્વનિ બોર્ડથી પરાવર્તન પામી સંપૂર્ણ હોલમાં ફેલાઈ જાય. એટલે ઘણીવાર અહીંયા ધ્વનિ સ્ત્રોત છે એ અને અહીંયા શ્રોતાઓ બેઠા છે. અહીંયા જે ધ્વનિ ઉત્પન્ન થાય, હું અહીંયા બોલું છું અને મારી પાછળના ભાગમાં પણ એક ધ્વનિ બોર્ડ રાખવામાં આવે. અહીંયાથી બોલાયેલું ધ્વનિ પાછળ જાય તો એ ત્યાંથી અથડાઈને પણ છેક આગળ સુધીના શ્રોતા સુધી પહોંચે. એટલે આ રીતે આ ધ્વનિ સ્ત્રોત છે. અહીંયાથી બોલાયું એ ધ્વનિ અહીંયા પાછળના ભાગમાં અથડાઈને આમ ગયું, આ અહીંયા અથડાઈને આમ ગયું, અહીંયાથી અથડાઈને આમ ગયું, અહીંયાથી અથડાઈને આમ, અહીંયાથી અથડાઈને આમ, અહીંયાથી અથડાઈને આમ, એટલે કે પરાવર્તન પામીને છેક છેડા સુધીના શ્રોતાના કાન સુધી પહોંચી જાય છે અને સંપૂર્ણ હોલમાં ફેલાઈ જાય છે. આકૃતિ 12.17 પરીક્ષામાં દોરવાની નથી, આવી કે આકૃતિ દોરવાની નથી પરીક્ષામાં. કોન્સર્ટ હોલનો છતનો હોલની છત તો વક્રાકાર કેમ હોય છે? કોન્સર્ટ હોલની છત વક્રાકાર બનવાથી અનિચ્છનીય અનુરણન નિવારી શકાય છે. સાથે સાથે ધ્વનિ ઉદ્ગમમાંથી જે ધ્વનિ સ્ત્રોતમાંથી જે ધ્વનિ નીકળે છે એ વક્રાકાર છતની બધી સપાટી પરથી જુદી જુદી જગ્યાએ પરાવર્તન પામીને હોલમાં છેક છેડા સુધીના શ્રોતાના કાન સુધી એ પહોંચી જાય. જો આ વક્રાકાર ન હોય તો શું થાય? એક જ જગ્યાએ ધ્વનિ અથડાયા કરે અને અનુરણનની ઘટના થાય. અને અનુરણનની ઘટનામાં એકનો એક અવાજ વારંવાર અથડાયા કરે અને એને કારણે શ્રોતા બરાબર સાંભળી શકે નહીં. એની જગ્યાએ છત વક્રાકાર હોય તો ધ્વનિ અહીંયાથી નીકળ્યો, અહીંયા અથડાયો, આમ ગયો, અહીંયાથી નીકળ્યો, આમ અથડાયો, અહીંયાથી નીકળ્યો, એ આમ અથડાયો. જુદી જુદી જગ્યાએ પરાવર્તન પામે છે અને જુદી જુદી જગ્યા સુધી શ્રોતાના કાન સુધી એ પહોંચી જાય છે. તો મિત્રો પહેલા આ લખી નાખીએ. મોસ્ટ કે આજના બધા જવાબો પરીક્ષા લક્ષી છે. મંગળવારે આ બધા પૂછવાનું છું, કમ્પલસરી છે. આ ગઈકાલનો લેક્ચર, આજનો લેક્ચર અને આવતીકાલનો લેક્ચર પરીક્ષા લક્ષી લેક્ચર કહેવાય. 3 લેક્ચરમાંથી બધું જ પૂછાવાનું છે. ચલો, ધ્વનિના ગુણક પરાવર્તનના ઉપયોગ. પહેલું મેગાફોન, લાઉડ સ્પીકર, હોર્ન, પૂરી, શહેનાઈ જેવા વાદ્યો એવી રીતે બનાવવામાં આવે છે કે જેથી તેનો આગળનો ભાગ, જેથી ધ્વનિ બધી દિશામાં ફેલાવાને બદલે એક ચોક્કસ દિશામાં ગતિ કરે. આવી રચના. એટલે અહીંયાથી ધ્વનિ ઉત્પન્ન થયો કે અહીંયા, 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 અહીંયા વારંવાર અથડાય અને પરાવર્તન પામીને અહીંયા આમ બહાર નીકળે બધી જગ્યાએ અને છેક છેડા સુધીના શ્રોતા સુધી સંભળાય છે. આ યંત્રોમાં એક નળીનો આગળનો ખુલ્લો ભાગ શંકુ આકારનો હોય છે. જે આ જે ખુલ્લો ભાગ એ શંકુ આકારનો, જે સ્ત્રોત અહીંયા ધ્વનિ સ્ત્રોત છે જે ઉત્પન્ન થતા ધ્વનિનું વારંવાર પરાવર્તન કરીને બધી દિશામાં ફેલાવે છે. જે સ્ત્રોતથી ઉત્પન્ન થયેલ ધ્વનિને
વારંવાર પરાવર્તિત કરી શ્રોતાઓની દિશામાં આગળ ધકેલે છે. બીજું સ્ટેથોસ્કોપ એ મેડિકલ ઉપકરણ છે જે શરીરની અંદર ખાસ કરીને હૃદય અને ફેફસામાં ઉત્પન્ન ધ્વનિને સાંભળવાના કામમાં આવે છે. સ્ટેથોસ્કોપ એક એવું છે કે જે હૃદયના ધબકારા અને ફેફસામાં હૃદયના ભેગમાં ઉત્પન્ન થતા ધ્વનિને મદદરૂપ થાય છે. સ્ટેથોસ્કોપની રચના એ રીતની હોય છે કે જે દર્દીના હૃદયના ધબકારાનું વારંવાર પરાવર્તન કરી ડોક્ટરના કાન સુધી પહોંચાડે છે. સ્ટેથોસ્કોપ એ દર્દીના હૃદયના ધબકારાના ધ્વનિનું વારંવાર પરાવર્તન કરી ડોક્ટરના કાન સુધી પહોંચાડે છે. બીજો પોઈન્ટ, હવે વાત કરીએ હોલની. કોન્સર્ટ હોલ, સંમેલન ઓરડા તથા સિનેમા હોલની છત. કોન્સર્ટ હોલ, સંમેલન હોલ, સિનેમા હોલ વગેરેની છત વક્રાકાર હોય છે, જેથી પરાવર્તન બાદ ધ્વનિ હોલના બધા જ ભાગો સુધી પહોંચી શકે છે અને અનુરણનની ઘટના થતી નથી અને શ્રોતા સ્પષ્ટ ધ્વનિ સાંભળી શકે છે. ચલો હવે આગળ ચોથો પોઈન્ટ, જેમાં ધ્વનિ સ્ત્રોતની પાછળ વક્રાકાર ધ્વનિ મંચ રાખેલું હોય જેનાથી ધ્વનિનું પરાવર્તન થઈને શ્રોતા સુધી એ પહોંચી જાય છે. ક્યારેક વક્રાકાર ધ્વનિ બોર્ડ મંચની પાછળ રાખવામાં આવે છે, જેથી આ ધ્વનિ બોર્ડથી પરાવર્તન પામી સંપૂર્ણ હોલમાં ફેલાઈ જાય છે. ચલો પ્રશ્ન 38. કોન્સર્ટ હોલની છત શા માટે વક્રાકાર હોય છે? કોન્સર્ટ હોલની છત વક્રાકાર હોવાથી અનુરણનની જે ગઈકાલ ભણેલા આપણે ઘટના થતી નથી તથા છત પરથી પરાવર્તન પામ્યા બાદ ધ્વનિ
સમગ્ર હોલના દરેક ખૂણા સુધી પહોંચે છે અને દરેક શ્રોતા સ્પષ્ટ ધ્વનિ સાંભળી શકે છે। મિત્રો આ જે પોઈન્ટ અત્યારે સુધીમાં લખ્યા એ બધા ગુણક પરાવર્તનની અત્યારે વાત થઈ। હવે નવો ટોપિક શરૂ કરીશું। 2 મિનિટ હું ફોટો પાડી દઉં। સાંભળવાનો વિસ્તાર, શ્રાવ્ય, પરાશ્રાવ્ય અને અવશ્રાવ્ય, આ 3 ટોપિક છે એ લઈ લઈએ। મિત્રો આજનો, ગઈકાલનો અને આવતીકાલનો આ 3 લેક્ચર પરીક્ષા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે। બધું એમાંથી પૂછાશે જ। મંગળવારનું એ બધું જ પૂછવાનું છે, પણ સ્કૂલમાં પણ એમાંથી જ પૂછાશે, ગઈકાલનું, આજનું અને આવતીકાલનું। 2 મિનિટ જોઈ લો મિત્રો, હું ફોટો પાડી દઉં અને પછી સાંભળવાનો વિસ્તાર એટલે કે સાંભળવાની દ્રષ્ટિએ ધ્વનિના પ્રકાર ભણીશું મિત્રો। 2 મિનિટ જોઈ લો, હું ફોટો પાડી દઉં। ચલો હવે આગળ સાંભળવાની દ્રષ્ટિએ ધ્વનિના પ્રકાર, શ્રાવ્ય વિસ્તારની દ્રષ્ટિએ ચલો પહેલા વાંચી લઈએ। સાંભળવાનો વિસ્તાર, ચલો પ્રશ્ન 39 અને 12.4 ગાઈડમાંથી ચાલુ છે। સાંભળવાનો વિસ્તાર મિત્રો, શ્રાવ્ય ધ્વનિ, ઓડિયેબલ સાઉન્ડ વિશે જરૂરી સમજ આપો। શ્રાવ્ય ધ્વનિ, જો ધ્વનિની આવૃત્તિ 20,000 હર્ટ્ઝ થી 20,000 હર્ટ્ઝ, 20 હર્ટ્ઝ થી 20,000 હર્ટ્ઝ એટલે કે 20 કિલો હર્ટ્ઝની વચ્ચે હોય, એટલે 20 હર્ટ્ઝ થી 20,000 હર્ટ્ઝની વચ્ચે આવૃત્તિ હોય એવા ધ્વનિને ઓડિયેબલ સાઉન્ડ એટલે કે શ્રાવ્ય ધ્વનિ કહેવાય છે। અને તેવો ધ્વનિ સામાન્ય માનવ કાન ઉપર સંવેદના ઉપજાવી શકતો હોવાથી તેવો ધ્વનિ માનવી કાન વડે સાંભળી શકે છે। જે ધ્વનિની સંવેદના ઉત્પન્ન થાય મિત્રો એ ધ્વનિ સંભળાય, કારણ કે એનું અર્થઘટન થાય મગજમાં અને આપણે એ સાંભળી શકીએ। એટલે શ્રાવ્ય ધ્વનિ, ઓડિયેબલ સાઉન્ડ, જે ધ્વનિની આવૃત્તિ 20 હર્ટ્ઝ થી 20,000 હર્ટ્ઝની વચ્ચે હોય એવા ધ્વનિને શ્રાવ્ય ધ્વનિ કહેવામાં આવે છે। આ ધ્વનિ સામાન્ય માનવી કાન દ્વારા માનવી સાંભળી શકે છે। ધ્વનિ તરંગના આ વિસ્તારને શ્રાવ્ય વિસ્તાર કહેવાય છે। આવા ધ્વનિને શ્રાવ્ય ધ્વનિ કહેવાય છે। આમ માનવ કાન માટે 20,000 હર્ટ્ઝ થી વધારે, 20 કે 20 હર્ટ્ઝ થી વધારે અને 20,000 કે 20,000 હર્ટ્ઝ થી ઓછી આવૃત્તિ વાળો વિસ્તાર સાંભળવા માટે શક્ય બને છે। હવે આપણે શ્રાવ્ય ધ્વનિની સીમા તરંગ લંબાઈના સ્વરૂપમાં મેળવી લઈએ। લેમ્ડા = v/f 340/20, 340 આપણે ધ્વનિનો વેગ લીધો છે મીટર પ્રતિ સેકન્ડ। આ ખાલી વાંચું છું, પછી હું સમજાવું છું બોર્ડ પર, પછી ફરીથી બોલીશું। એટલે 17 મીટર અને લેમ્ડા જો 20,000 હર્ટ્ઝ લઈએ તો 0.017 મીટર। આમ જો ધ્વનિનો હવામાં વેગ 340 મીટર પ્રતિ સેકન્ડ હોય તો માનવ કાન દ્વારા શ્રાવ્ય ધ્વનિ તરંગની હવામાં તરંગ લંબાઈ 0.017 મીટર થી 17 મીટર સુધીની હોઈ શકે છે। 5 વર્ષથી નીચેના ઉંમરના બાળકો અને કૂતરા જેવા પ્રાણીઓ 25 કિલો હર્ટ્ઝ સુધીની ધ્વનિ તરંગની આવૃત્તિ સાંભળી શકે છે। જેમ ઉંમર વધે તેમ માનવીના કાન ઊંચી આવૃત્તિ વાળા ધ્વનિ તરંગો માટે ઓછા સંવેદનશીલ બને છે। ધ્વનિનો વેગ, માધ્યમની જાત, માધ્યમની ઘનતા, તાપમાન વગેરે ઉપર આધાર રાખે છે। તેથી જો માધ્યમની જાત, ઘનતા કે તાપમાન બદલાય તો એની સીમા પણ બદલાઈ જાય છે।
चलो श्राव्य ध्वनि बोर्ड पर ध्यान बधाનું આવે અહીંયા શ્રાવ્ય પરાશ્રાવ્ય અશ્રાવ્ય આજનું લેક્ચર ગઈકાલનું લેક્ચર ને આવતીકાલનું લેક્ચર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલે રૂટીન ટાઈમ ટેબલ પ્રમાણે જે લોકો ચિરાઈ ઉપર આવે છે એ લોકો 2:30 ચિરાઈ ઉપર આવશે અને જે લોકો ધરણીધર આવે છે એ લોકો મિત્રો 3:30 ધરણીધર આવશે ચલો કાલે પાઠ પૂર્ણ થઈ જશે મંગળવારે એની એક્ઝામ છે અને બુધવારથી પાછો નવો પાઠ એટલે ગણિતનું ચેપ્ટર ચાલુ કરીશું श्राव्य ध्वनि जे ध्वनिनी आवृत्ति 20 हर्ट्ज के તેથી વધુ અને 20,000 હર્ટ્ઝ કે તેથી ઓછી હોય તેવી આવૃત્તિ ધરાવતા ધ્વનિને श्राव्य ध्वनि કહેવાય છે અને આ આવૃત્તિના આ વિસ્તારને શ્રાવ્ય વિસ્તાર કહેવાય છે આ આવૃત્તિ ધરાવતા ध्वनि मानव कान में संवेदना उत्पन्न करे छे आथी आ श्राव्य विस्तार धरावतो ध्वनि मानवी सांभળી શકે છે માટે 20 હર્ટ્ઝ કે તેથી વધારે 20 હર્ટ્ઝ के તેથી વધારે v is less than equal to आवृत्ति is less than equal to 20,000 હર્ટ્ઝ હવે મિત્રો આપણે આવૃત્તિને તરંગ લંબાઈના સ્વરૂપમાં ફેરવીએ હવે આ જ શ્રાવ્ય વિસ્તારને તરંગ લંબાઈ લેમ્બડાના સ્વરૂપમાં શોધીએ જો ધ્વનિનો આપણે ધારી લીધો છે હવામાં વેગ છેદ ઉડે એટલા માટે 340 મીટર પ્રતિ સેકન્ડ હોય તો પહેલું f 20 હર્ટ્ઝ v 340 મીટર પ્રતિ સેકન્ડ લેમ્બડા કેટલું આપણે સૂત્ર આવતું v = લેમ્બડા * f f અથવા ન્યુ આપણે ફ્રીક્વન્સી લખીએ અથવા આવૃત્તિ પણ લખી શકીએ ન્યુ પણ લખી શકીએ એ લોકોએ f લખ્યું છે એટલે આપણે f લખ્યું f ને ન્યુ બંને એક જ કહેવાય f એટલે ફ્રીક્વન્સી અંગ્રેજીમાં અને ગુજરાતીમાં આવૃત્તિ કહેવાય વિજ્ઞાનની ભાષામાં એને ન્યુ કહીએ ન્યુ આવૃત્તિ એટલે 340 લેમ્બડા ગુણ્યા 20 લેમ્બડા એટલે 17 મીટર એ જ રીતે એમાં જ ચાલુ છે f જો 20,000 હર્ટ્ઝ હોય લેમ્બડા કેટલું ત્રણ મીંડા પોઈન્ટ પછી 3 અંક હોવા જોઈએ 0.017 મીટર આ શ્રાવ્ય ધ્વનિની તરંગ લંબાઈની સીમા
0.017 મીટર થી શરૂ કરી 17 મીટર સુધીની છે. 5 વર્ષથી 5 વર્ષથી નીચેના બાળકો તથા કૂતરા 25,000 હર્ટ્ઝ સુધીની આવૃત્તિનો ધ્વનિ સાંભળી શકે છે. જેમ જેમ ઉંમર વધે તેમ તેમ માનવીમાં આ જે શ્રાવ્ય સીમા છે એ ઘટતી જાય છે. એટલે કે માનવીના કાન ઊંચી આવૃત્તિવાળા ધ્વનિ તરંગો માટે ઓછા સંવેદનશીલ બને છે. મિત્રો આજે વાત થઈ શ્રાવ્ય ધ્વનિ. હવે વાત કરીએ અવશ્રાવ્ય ધ્વનિ. ઇન્ફ્રાસોનિક સાઉન્ડ. અવશ્રાવ્ય ધ્વનિ 20 હર્ટ્ઝ કરતા ઓછી આવૃત્તિ ધરાવતા ધ્વનિને અવશ્રાવ્ય ધ્વનિ ઇન્ફ્રાસોનિક સાઉન્ડ કહેવાય છે. આપણે અવાજ સાંભળી શકતા નથી. વેલ અને હાથી 20 હર્ટ્ઝ કરતા ઓછી આવૃત્તિવાળા ધ્વનિ તરંગો ઉત્પન્ન કરી શકે છે અને સાંભળી પણ શકે છે. ધરતીકંપ વખતે મુખ્ય શોક તરંગ પહેલા ઉત્પન્ન થતા તરંગો અવશ્રાવ્ય તરંગો છે. હવામાં લોલકના દોલનના કારણે ઉદ્ભવતો ધ્વનિ પણ અવશ્રાવ્ય ધ્વનિ છે. તેથી આપણે તેને સાંભળી શકતા નથી. ગેડો 5 હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા અવશ્રાવ્ય ધ્વનિનો ઉપયોગ કરીને સંપર્ક સ્થાપિત કરી શકે છે. બહુ સરસ વસ્તુ છે અવશ્રાવ્ય ઇન્ફ્રાસોનિક સાઉન્ડ. અવશ્રાવ્ય ધ્વનિ ઇન્ફ્રાસોનિક સાઉન્ડ જે ધ્વનિની આવૃત્તિ 20 હર્ટ્ઝ કરતા ઓછી હોય તેને અવશ્રાવ્ય ધ્વનિ એટલે કે ઇન્ફ્રાસોનિક સાઉન્ડ કહે છે. માનવી 20 હર્ટ્ઝ કરતા ઓછી આવૃત્તિ ધરાવતો ધ્વનિ એટલે કે અવશ્રાવ્ય ધ્વનિ ઇન્ફ્રાસોનિક સાઉન્ડ સાંભળી શકતો નથી. વેલ હાથી આવા અવશ્રાવ્ય ધ્વનિને ઉત્પન્ન કરી શકે છે અને સાંભળી શકે છે. ગેંડો 5 હર્ટ્ઝ જેટલી આવૃત્તિ દ્વારા ધ્વનિને ધરાવતા અવશ્રાવ્ય ધ્વનિ દ્વારા સંપર્ક કરે છે. ધરતીકંપ વખતે મુખ્ય શોક તરંગ પહેલા ઉત્પન્ન થતા ધ્વનિ તરંગો અવશ્રાવ્ય ધ્વનિ છે. સાદું લોલક હવામાં જે ધ્વનિ ઉત્પન્ન કરે છે તે અવશ્રાવ્ય હોવાથી
અવશ્રાવ્ય હોવાથી માનવી સાંભળી શકતો નથી. મિત્રો હવે પરાશ્રાવ્ય ધ્વનિ છેલ્લું લઈ લઈએ. બીજા બોર્ડમાં લઈશું. 2 મિનિટ જોઈ લો, હું ફોટો પાડી દઉં. પછી પરાશ્રાવ્ય ધ્વનિ ની માહિતી લઈ લઈએ અને શ્રવણ યંત્ર વિશે થોડું સાંભળી લઈએ. કાલથી 44મો પ્રશ્ન શરૂ થશે. જેને જ્યાં આવવાનું કીધું છે ત્યાં આવવાનું. સિવાય ઉપર 2:15 2:15 2:20 અને ધરણીધર 3:30 આવવાનું રહેશે. 3:35 ટ્યુશન ચાલુ થશે ધરણીધરમાં અને ચિરાયુમાં 2:20 ચાલુ થશે. મિત્રો ચોપડી અને ગાઈડ ને ચોપડો ને ઘરકામ લઈને જ આવવાનું રહેશે. મંગળવારે આ પાઠની એક્ઝામ છે. હું ફોટો પાડી લઉં અને હવે છેલ્લો ટોપિક ભણીએ જ હજી. હજી એક ટોપિક બાકી છે મિત્રો, એ આગા પાછળના થશો. હું ફોટો પાડું છું. ચાલો છેલ્લો ટોપિક પરાશ્રાવ્ય ધ્વનિ. અલ્ટ્રાસોનિક સાઉન્ડ. ચલો પરાશ્રાવ્ય ધ્વનિ અથવા પરાધ્વનિ એટલે પરાધ્વનિ પણ કહેવાય. વીસ હજાર હર્ટ્ઝ કરતા વધુ આવૃત્તિ વાળા ધ્વનિને પરાશ્રાવ્ય ધ્વનિ કહેવાય છે. માનવ કાન પણ આ પરાધ્વનિ સાંભળી શકતો નથી. ડોલ્ફિન, ચામાચિડિયું, પોર્પોઇઝ, વેલ જેવું સસ્તન પ્રાણી પરાધ્વનિ ઉત્પન્ન કરે છે અને સાંભળી પણ શકે છે. કૂતરો, બિલાડી, માછલી અને કેટલાક પક્ષીઓ અને કેટલાક જીવજંતુઓ આવા પરાશ્રાવ્ય ધ્વનિ તરંગ ઉત્પન્ન કરે છે અને સાંભળી પણ શકે છે. કેટલીક પ્રજાતિઓના ફૂદાઓની શ્રવણ શક્તિ ખૂબ જ ઊંચી હોય છે. આ ફૂદા ચામાચિડિયા દ્વારા ઉત્પન્ન થતા ઉચ્ચ આવૃત્તિના ચીચી જેવા ધ્વનિને સાંભળી શકાય છે. તેથી તેમને પોતાની આસપાસ ઉડતા ચામાચિડિયાની જાણકારી મળે અને પોતે પકડાઈ જતા બચે છે. ઉંદરો પરાધ્વનિ ઉત્પન્ન કરીને કેટલીક રમતો રમે છે. શું કીધું મિત્રો? જે ધ્વનિની આવૃત્તિ 20,000 હર્ટ્ઝ કરતા વધારે છે એને પરાશ્રાવ્ય ધ્વનિ અથવા પરાધ્વનિ કહેવાય છે. પરાધ્વનિ માનવ કાન દ્વારા સાંભળી શકાતો નથી. એમાં ડોલ્ફિન, ચામાચિડિયું, પોર્પોઇઝ એ વેલ જેવું છે. વેલમાં અવશ્રાવ્ય 20 હર્ટ્ઝ કરતા ઓછી આવૃત્તિ. વેલ જેવું બીજું જે પ્રાણી છે એ પોર્પોઇઝ એ સસ્તન પ્રાણી છે જે બચ્ચાને જન્મ આપે છે. એ 20 હર્ટ્ઝ કરતા વધારે આવૃત્તિ ઉત્પન્ન કરી શકે છે, સાંભળી શકે છે. કૂતરો, બિલાડી, માછલી વગેરે પણ પરાશ્રાવ્ય ધ્વનિ ઉત્પન્ન કરી શકે છે. કેટલાક પક્ષીઓ, જીવજંતુઓ પણ આવો ધ્વનિ ઉત્પન્ન કરી શકે સાંભળી શકે છે. કેટલાક ફૂદાઓ પણ આવો ધ્વનિ સાંભળી શકે છે. ચામાચિડિયા જે આવો જોરદાર અવાજ ઉત્પન્ન કરતા જે કોઈને ના સંભળાતો હોય પણ એ ફૂદાને સંભળાઈ જાય એટલે ફૂદાને ખબર પડી જાય કે મારી આજુબાજુ ચામાચિડિયું એગ્રેશન થઈ જાય એટલે એનું રક્ષણ થાય છે. ઉંદરો પણ આવા પરાધ્વનિને ઉત્પન્ન કરીને રમતો રમે છે. કઈ રમત રમે છે મને નથી ખબર. ચલો જે ધ્વનિની આવૃત્તિ 20,000 હર્ટ્ઝ કરતા વધુ હોય તેને પરાશ્રાવ્ય ધ્વનિ એટલે કે અલ્ટ્રાસોનિક. પેલું ઇન્ફ્રાસોનિક હતું, અલ્ટ્રાસોનિક સાઉન્ડ કહે છે. આવો
આવો ધ્વનિ માનવ કાન દ્વારા સાંભળી શકાતો નથી. ડોલ્ફિન, ચામાચીડિયું, પોર્પોઇઝ, વેલ જેવું સસ્તન પ્રાણી આવો અવાજ, આવો પરાશ્રાવ્ય ધ્વનિ ઉત્પન્ન કરે છે અને સાંભળી પણ શકે છે. કેટલાક પક્ષીઓ, જીવજંતુઓ પણ આવો પરાશ્રાવ્ય ધ્વનિ ઉત્પન્ન કરી શકે છે અને સાંભળી શકે છે. કેટલાક ફૂદાઓ એ ચામાચીડિયાનો ખોરાક ફૂદાઓ. ચામાચીડિયા એવો અવાજ કરે, એ અવાજ એને એમ લાગે કોઈ સાંભળતું નથી, આપણે તો નથી જ સાંભળતા. હવે એ ચામાચીડિયા બીજા ચામાચીડિયાને બોલાવવા માટે એવું 20,000 હર્ટ્ઝ કરતા વધારે ઊંચી આવૃત્તિ વાળો અવાજ કરે એટલે બીજો ચામાચીડિયો એનું નજીક આવી જાય અને એ કઈ પણ ત્યાં આગળ ફૂદે છે. પણ ફૂદો આવો ધ્વનિ સાંભળી શકે છે. એ સાંભળી લે એટલે એને ખબર પડે કે મારી આજુબાજુ ચામાચીડિયું સંતાઈ જાય છે, પોતાનું રક્ષણ કરે છે. ફૂદાઓ એ ચામાચીડિયા દ્વારા ઉત્પન્ન થયેલ પરાશ્રાવ્ય ધ્વનિને સાંભળી શકે છે અને પોતાની આસપાસ રહેલા ચામાચીડિયાથી પોતાનું રક્ષણ કરી શકે છે. કેટલાક ઉંદરો આવો પરાશ્રાવ્ય ધ્વનિ ઉત્પન્ન કરીને રમત પણ રમે છે. મિત્રો હવે ખાલી આ જાણકારી વાળું વાંચી લઈએ. શ્રવણ સહાયક યંત્ર, હિયરિંગ એડ, જે લોકોને ઓછું સંભળાતું હોય તેમને આ યંત્રની જરૂર પડે છે. આ બેટરી ચાલતું એક ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે જેમાં એક નાનું માઇક્રોફોન, એક એમ્પ્લીફાયર અને એક સ્પીકર હોય છે. કાનનું સાંભળવાનું મશીન, જેમાં એક નાનું મશીન હોય, એની અંદર માઇક્રોફોન, એમ્પ્લીફાયર અને સ્પીકર હોય છે. જ્યારે ધ્વનિ માઇક્રોફોન પર પડે છે ત્યારે તે તેના તરંગોને વિદ્યુત સિગ્નલમાં રૂપાંતરણ કરે. વિદ્યુત સિગ્નલો એમ્પ્લીફાયર દ્વારા એમ્પ્લીફાય થાય જે કાનના ડાયાફ્રામ પર આપાત થાય છે અને વ્યક્તિને સ્પષ્ટ ધ્વનિ સંભળાય છે. એટલે જે અવાજ બહારથી આવ્યો માઇક્રોફોન પર પડ્યો, માઇક્રોફોનનું કામ છે ધ્વનિ તરંગને વિદ્યુત તરંગોમાં, વિદ્યુત સંકેતમાં રૂપાંતરણ કરે. એ વિદ્યુત સંકેત પછી એમ્પ્લીફાયર પર પડે, એમ્પ્લીફાયર એનું અર્થઘટન કરે અને એ અવાજ માનવ કાનને સંભળાય છે. 42 વર્ષ સામાન્ય મનુષ્યના ધ્વનિનો આવૃત્તિનો વિસ્તાર 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ જેટલો. અવશ્રાવ્ય ધ્વનિ 20 હર્ટ્ઝથી ઓછી આવૃત્તિ ધરાવે અને પરાશ્રાવ્ય ધ્વનિ 20,000 હર્ટ્ઝથી વધારે આવૃત્તિ ધરાવે છે. મિત્રો પ્રશ્ન 36 થી 43 સુધી બધું જ 2 વાર લખવાનું છે. મેં જે આજે બોર્ડ લખ્યું વત્તા જે શ્રવણ યંત્ર બે વાર લખવું. કાલે ચિરાઈ ઉપર 2:15 અને ધ્વનિધર 3:30 નો સમય છે. સાયન્સ મિત્રો ઘરકામ કરીને આવું અને ઘરકામ લઈને આવું. આવજો.